શ્રી કૃષ્ણ. તો જે પ્રમાણે લિંક શેર કરેલી તો હમણાં સ્કેન કોડ મોકલ્યો. સ્કેન કોડ મોકલીને પણ કરી શકાય છે અને લિંક જે વેબસાઇટનું નામ લખેલું છે એ વેબસાઇટ તમારે આવી રીતે ગૂગલ ક્રોમ વેબ બ્રાઉઝર ખોલવાનું. પછી અહીંયા વેબસાઇટ દાખલ કરવાની. પેજ આવી રીતે ખુલી જશે. પછી રજીસ્ટર પર ઉપર ક્લિક કરવું. ત્યારબાદ અહીંયા પૂરું નામ દાખલ કરવાનું રહેશે. નામ દાખલ કર્યા બાદ નીચે જે પણ ધોરણ હોય એ ધોરણ સિલેક્ટ કરી લેવું. વર્ગ એબીસી અબકડ જે હોય એ નાખી દેવું. ત્યારબાદ રોલ નંબર એન્ટર કરવો. તમારી શાળાનું નામ લખવું. તમારી શાળા કયા વિસ્તારમાં આવે છે, જેમ કે અ, ઓલપાડમાં તમારી સ્કૂલ હોય તો ઓલપાડ લખવાનું એરિયામાં. ફોન નંબરમાં જે ફોન ચાલુ હોય એ નંબર જ દાખલ કરવો. અહીંયા જે ફોન નંબર દાખલ કરશો એ ફોન નંબરથી આખું રજીસ્ટ્રેશન ફોર્મ આગળ પ્રોસેસ કરશે. તમારી સ્કૂલ જે એસોસિએશનમાં લાગુ પડતી હશે એ સિલેક્ટ કરવું. જે તાલુકો લાગુ પડતો હોય તાલુકો સિલેક્ટ કરવો. જો એસઓએસ લાગુ ન પડતું હોય, તાલુકો લાગુ ન પડતો હોય તો સિલેક્ટ નહીં કરો તો પણ ચાલશે. પછી આગળ રજીસ્ટર કરો બટન દબાવવું. થોડી વાર રહીને આ ફોર્મ બીજું નોંધ ખુલશે. તો અહીંથી પરીક્ષાની શરૂઆત થશે. તો પરીક્ષા શરૂ કરતા પહેલા ધ્યાનપૂર્વક આ નોંધો વાંચી લેવી. 50 માર્ક્સનું પેપર છે. 1 કલાકનો કુલ સમય છે. 24 તારીખે સવારે 8 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી પરીક્ષા ગમે ત્યારે આપી શકાશે. પરીક્ષા એક વખત જ આપી શકાશે. તો તમે પરીક્ષા આપવાની શરૂઆત કરો તો કાળજીપૂર્વક પરીક્ષા આપવી. નીચે નિર્દેશો લખેલા છે એ પ્રમાણે ધ્યાન રાખવું. પરીક્ષા ઓપન બુક છે તો તમે સાથે ભેગા રીતે રાખી શકો છો. પ્રત્યેક પ્રશ્નમાં એક જ વિકલ્પ પસંદ કરવાનો છે. પછી વેબ બ્રાઉઝરમાં પરીક્ષા આપતી વખતે ખાસ ધ્યાન રાખવું કે બ્રાઉઝર ભૂલથી બંધ થઈ જાય, મિનિમાઇઝ થઈ જાય, એ નહીં થવા દેવાનું, નહીંતર એક્ઝામમાંથી તમે બહાર નીકળી જશો. પરીક્ષા આપતી વખતે ડીએનડી કરવું, જેથી કરીને કોઈનો ફોન કોલ આવે તો આપમેળે કેન્સલ થઈ જશે, જેથી કરીને પરીક્ષામાં ખલેલ ન પહોંચે. પરીક્ષા તમે પૂરી કરશો એટલે ત્યાં પ્રમાણપત્ર, તમારા નામનું ઇસ્કોનનું ઇન્ટરનેશનલ સોસાયટીનું આંતરરાષ્ટ્રીય સર્ટિફિકેટ હશે તો સર્ટિફિકેટ ડાઉનલોડ કરી લેવું. ત્યારબાદ ભગવદ્ ગીતાને વધારે ડિટેલમાં જાણવા માટે નીચે યુટ્યુબ ચેનલ તે આપેલું હશે, એને પણ સબસ્ક્રાઇબ કરી શકો છો. હવે પરીક્ષા શરૂ કરતા 1 કલાકનો સમય શરૂ થઈ જશે. 1 કલાકની અંદર તમારે પરીક્ષા આપવાની રહેશે. 1 કલાક પૂરો થતાં જ તમને આપમેળે એક્ઝામમાંથી બહાર નીકળી જશે. પરીક્ષામાં તમે દરેક પ્રશ્નમાં પાછળની બાજુએ દરેક પ્રશ્નની પાછળ એક નંબર આપેલો છે, જેમ કે 1.23. તો એમાં એક છે એ ભગવદ્ ગીતાનો કયો અધ્યાય છે. ભગવદ્ ગીતાના કુલ 18 અધ્યાય છે તો 18માંથી કોઈ પણ નંબર હશે. અને પાછળનો જે નંબર છે એ 23 નંબર છે. એ શ્લોકનો નંબર કયો છે એ સૂચવે છે. તો એ પ્રમાણે પરીક્ષાનો જવાબ એમાંથી લખવાનો રહેશે. એની પરીક્ષા શરૂ કર્યા બાદ ઉતાવળથી પરીક્ષા નથી આપવાની. કોઈ પણ તમે બટન ક્લિક કરો, ધીરજપૂર્વક વેઇટ કરશો એટલે બીજો ક્વેશ્ચન આવશે આવી રીતે. બધા જ ક્વેશ્ચનના સાચા જવાબ તમે ઓપન બુકમાં જુઓ, લખો. અહીંયા પરીક્ષામાં ઉપર તમારો સમય, તમે 50માંથી કેટલા પ્રશ્ન અટેન્ડ કર્યા છે એ અને પ્રોગ્રેસ બાર બતાવશે કે તમે કેટલા ટકા પેપર આપી દીધું છે. તો આવી રીતે તમે ધીરે ધીરે કરતા પેપર પૂરી કરવા આવશો. તો ધ્યાનપૂર્વક સમજી વિચારીને બધાનો જવાબ આપવાનો છે. જવાબ આપતા જ અહીંયા પેપર તમારું પૂરું થશે. આ 50મો પ્રશ્ન પૂરો કરતા જ આવું ફોર્મ ખુલશે. હવે અહીંયા તમારા સમય માટે આભાર. એની નીચે લખ્યું છે પ્રમાણપત્ર માટે તમારું પૂરું નામ દાખલ કરો. તો અહીંયા તમે સર્ટિફિકેટ ઉપર કેવું નામ દાખલ કરવા માંગો છો, કેવું નામ રાખવા માંગો છો, એ નામ ફરી વખત અહીંયા લખવું. જો તમે જે નામ પૂરું લખેલું હશે એ બતાવશો એમ, અને એ જ રાખવું હોય તો કોઈ ચિંતા નથી. અને તમારે નામ બદલવું હોય, અહીંથી અડધું નામ અથવા સરનેમ ખાલી નામ રાખવું હોય, જે પણ કરવું હોય ચેન્જીસ અહીંયા તમે કરી શકો છો. ત્યારબાદ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા ઉપર ક્લિક કરવાનું રહેશે. અને સર્ટિફિકેટ ડાઉનલોડ પર ક્લિક કરશો એટલે સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ જશે. સર્ટિફિકેટ ડાઉનલોડ થતા 2-5 સેકન્ડ વાર લાગી શકે છે.
એટલે એમાં કોઈ ઉતાવળ કરવાની નહીં. તો આ પ્રકારનું સર્ટિફિકેટ તમને મળી જશે. સર્ટિફિકેટ મળ્યા બાદ નીચે ચેનલ છે, જેમ કે ઇસ્કોન વરાછાની યુટ્યુબ ચેનલ છે, મૂર્તિમાન દાસ